નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટ્રિપલ આર કોચિંગ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે વિજ્ઞાન અને આજનો મહત્વનો મુદ્દો છે માનવ હૃદય। તો સૌપ્રથમ આપણે માનવ હૃદયની સામાન્ય માહિતી જોઈશું, ત્યારબાદ એની આકૃતિનો અભ્યાસ કરીશું અને આકૃતિ પરથી એની વિસ્તાર માહિતી આપણે મેળવીશું। તો આપણે માનવ હૃદયના મુદ્દાને ભણવાની શરૂઆત કરીએ। તો માનવ હૃદયનો આકાર કેવો હોય છે? તો માનવ હૃદયનો આકાર શંકુ હોય છે। માનવ હૃદયનો આકાર શંકુ હોય છે। એનું કદ કેટલું હોય છે? એનું કદ મુઠ્ઠી જેટલું હોય છે। પહેલો જ મુદ્દો આપણો છે કે ભાઈ માનવ હૃદયનો આકાર કેવો હોય છે? તો અહીંયા આગળ માનવ હૃદયની આકૃતિ દોરેલી છે। આપણને ખ્યાલ આવે છે કે ભાઈ માનવ હૃદયનો આકાર કેવો છે? શંકુ આકાર છે। એનું કદ કેટલું છે? તેનું કદ છે એ આપણી મુઠ્ઠી જેટલું હોય છે। જો નાનું બાળક હોય તો નાના બાળકની મુઠ્ઠી જેટલું, કોઈ મોટો વ્યક્તિ હોય તો મોટું વ્યક્તિના મુઠ્ઠી જેટલું એનું કદ હોય છે। એટલે પહેલો મુદ્દો છે એ નોંધ કરવાની છે। આકાર શંકુ જેવો, કદ છે એનું કદ છે એ મુઠ્ઠી જેવું એનું કદ હોય છે। આ જે માનવ હૃદય છે, આ માનવ હૃદયનું સ્થાન કઈ જગ્યાએ હોય છે? માનવ હૃદયનું સ્થાન તો પાંચમી અને છઠ્ઠી પાંસળીની વચ્ચે માનવ હૃદયના મધ્ય ભાગની અંદર પાંસળી પિંજર આવેલું છે અને આ પાંસળી પિંજરની અંદર પાંચમી અને છઠ્ઠી પાંસળીની વચ્ચે ડાબી બાજુ માનવનું હૃદય આવેલું હોય છે। પેરિકાર્ડિયમ આવરણ, આ જે માનવ હૃદય છે, આ માનવ હૃદયના સંપૂર્ણ આ રીતે બાહ્ય ભાગે પેરિકાર્ડિયમનું એક આવરણ હોય છે। 2/3 ભાગ છે એનો ડાબી બાજુ હોય છે, 1/3 ભાગ છે એ જમણી બાજુ હોય છે। 5 ઇંચ એની લંબાઈ હોય છે। 5 ઇંચ અહીંયા આગળથી લઈને અહીંયા આગળ સુધીનું માપ છે 5 ઇંચ હોય છે। 5 ઇંચ, 5 ઇંચ 12 સેન્ટીમીટર, 5 ઇંચ હોય છે અથવા 12 સેન્ટીમીટર હોય છે। પહોળાઈ કેટલી હોય છે? એની જે પહોળાઈ છે એ 3.5 ઇંચ, 3.5 ઇંચ એની પહોળાઈ હોય છે અથવા 8 થી 9 સેન્ટીમીટર, સેન્ટીમીટરની અંદર જોવું હોય તો 8 થી 9 સેન્ટીમીટર એની પહોળાઈ। ઇંચની અંદર 3 થી 5 ઇંચ। લંબાઈની વાત થઈ ગઈ, પહોળાઈની વાત થઈ ગઈ। એની ઉપર જે આવરણ છે એ આવરણ શાનું છે? પેરિકાર્ડિયમનું આવરણ છે। 2/3 ભાગ છે ડાબી બાજુ, 1/3 ભાગ છે એ જમણી બાજુ, પાંચમી અને છઠ્ઠી પાંસળીની વચ્ચે। કદ કેટલું? તો મુઠ્ઠી જેટલું। આકાર કેટલો? કેવો? તો આકાર જે છે એનો શંકુ। હવે વાત કરીએ વજનની, તો સ્ત્રી અને પુરુષ બંનેની અંદર એનું વજન છે એ અલગ અલગ હોય છે। પુરુષની અંદર વજન 280 થી 340 ગ્રામ હોય છે। માનવ હૃદયનું પુરુષની અંદર વજન કેટલું હોય છે? તો 280 થી 340 ગ્રામ। સ્ત્રીમાં માનવ હૃદયનું વજન છે એ કેટલું હોય છે? 230 થી 280 ગ્રામ હોય છે। હવે જે હૃદય છે એ સતત સંકોચન અને વિકોચન, હૃદયની અંદર ધબકારા છે એ શરૂ હોય છે, એટલે કે થતા જ હોય છે। આમ જોવા જઈએ તો આપણે 1 મિનિટ પ્રતિ મિનિટે 70 થી 72 વાર આ માનવ હૃદયની અંદર ધબકારા છે એ થાય છે। તો આપણે જોઈએ કે ભાઈ સંકોચન અને વિકોચન થાય, માનવ હૃદયનું સંકોચન થાય અને વિકોચન થાય। આ સંકોચન અને વિકોચનની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? એને ધડકન કહેવાય અથવા ધબકારો કહેવાય। સંકોચન વખતે જે દબાણ છે, દબાણ એટલે શું? તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવાય છે। સંકોચન એટલે માનવ હૃદય અંદરની બાજુ દબાય, આવું અંદરની બાજુ જે દબાય ત્યારે એનું દબાણ કેટલું હોય છે? 120 મિલીમીટર પ્રતિ મર્ક્યુરી, 120 મિલીમીટર પ્રતિ મર્ક્યુરી સંકોચન વખતે। વિસ્તરણ અથવા વિકોચન વખતે દબાણ કેટલું હોય છે? તો 80 mm પ્રતિ Hg। mm પ્રતિ Hg નો મતલબ થાય મિલીમીટર પ્રતિ મર્ક્યુરી। પુખ્ત વયના ધબકારા, પુખ્ત વયના એટલે કે જેને 18 વર્ષની ઉંમર થઈ ગઈ છે એવા વ્યક્તિના જે ધબકારા છે એ પ્રતિ મિનિટે કેટલા હોય છે? તો પ્રતિ મિનિટે હોય છે 70 થી 72। નવજાત શિશુના, જે બાળકનો જન્મ થયો છે, નવજાત શિશુના ધબકારા કેટલા હોય છે? તો 100 થી લઈને 150 સુધી। માતાના ગર્ભની અંદર બાળક, આપણે જોઈએ છે કે માતા જે છે એ ગર્ભ ધારણ કરે, નરજન્યુ અને માદાજન્યુ જોડાવાથી ફલન થાય,
ગર્ભ બને અને આ ગર્ભાશયની અંદર જે ગર્ભ ધારણ કરે છે 9 મહિના સુધી માતાના શરીરની અંદર ગર્ભ રહે છે 9 મહિના સુધી 280 દિવસ સુધી. તો આ માતાના શરીરની અંદર જે બાળકનું નિર્માણ થઈ રહ્યું છે આ બાળકની અંદર માનવ હૃદય છે કેટલા ટાઈમે આવે છે તો એ નવજાત શિશુ જે છે એ ગર્ભ માતાના શરીરની અંદર ગર્ભ છે જેનાથી શિશુ એટલે કે બાળકનો જન્મ થવાનો છે એની અંદર 3 મહિનાનું થાય બાળક છે એ 9 મહિનામાંથી જે 3 મહિનાનું થાય ત્યારે એની અંદર હૃદય છે એ બનવાની શરૂઆત થઈ જાય છે. તો આ તેની સામાન્ય માહિતી ફટાફટ પછી એકવાર જોઈ લઈએ ભાઈ. આકાર કેવો? શંકુ આકાર. કદ કેટલું? મુઠ્ઠી જેટલું. સ્થાન ક્યાં? લોકેશન ક્યાં? તો 5મી અને 6ઠી પાંસળીની વચ્ચેનું સ્થાન આવેલું છે. આવરણ કયું હોય? તેની ઉપર પેરિકાર્ડિયમનું આવરણ હોય. 2/3 ભાગ ડાબી બાજુ, 1/3 ભાગ છે જમણી બાજુ. 5 ઇંચ લાંબુ અને 3.5 ઇંચ પહોળું. 12 સેન્ટીમીટર લાંબુ અને 8 થી 9 સેન્ટીમીટર પહોળું. પુરુષની અંદર વજન પૂછે તો 280 340 ગ્રામ. સ્ત્રીની અંદર પૂછે તો 230 થી 280 ગ્રામ. હૃદયના સંકોચન અને વિકોચનની પ્રક્રિયાને શું કહેવાય? સંકોચન અને વિકોચનની પ્રક્રિયાને ધડકન કહેવાય અથવા ધબકારો કહેવાય. સંકોચન વખતે દબાણ કેટલું હોય? 180 mm પ્રતિ hg. વિકોચન વખતે દબાણ કેટલું હોય? તો 80 mm પ્રતિ hg. ઉક્ત વ્યક્તિના હૃદયની અંદર ધબકારા કેટલા હોય? તો 70 થી 72. નવજાત શિશુ છે એ નવજાત શિશુના ધબકારા કેટલા હોય? તો 100 થી લઈને 150. માતાના ગર્ભની અંદર જે બાળક છે એ બાળકની અંદર હૃદય છે બનવાની શરૂઆત કેટલા ટાઈમ પછી થાય? તો 3 મહિના પછી ગર્ભ ધારણ કર્યા પછી 3 મહિનાના સમયગાળા પછી માતાના શરીરની અંદર હૃદય બનવાની શરૂઆત થઈ જાય છે. હવે આપણે માનવ હૃદયની આકૃતિ પરથી કેટલીક માહિતી જોવાના છે. તો પહેલામાં પહેલા માનવ હૃદય છે ચતુર્ખંડી છે. માનવ હૃદયની અંદર 4 ખંડો આવેલા છે. આ 4 ખંડોમાંથી ઉપરના જે ખંડો છે એને કર્ણકો કહેવાય. નીચેના જે ખંડો છે એને શેપકો કહેવાય. એટલે ઉપરની બાજુ જમણું કણક અને ડાબુ કણક. ઉપરનો જે ભાગ છે એને કર્ણકો કહેવાય, નીચેનો ભાગ છે એને શેપકો કહેવાય. આમ જોવા જઈએ તો જમણું કણક, ડાબુ કણક, જમણું શેપક અને ડાબુ શેપક. આમ જોવા જઈએ તો ચતુર્ખંડી 4 ખંડો ની અંદર માનવ હૃદય છે એ વિભાજિત થયેલું હોય છે. આ જે 4 ખંડો છે આ 4 ખંડોને અલગ પાડતી અહીંયા આગળ પારદર્શક પટલમય રચના આવેલી હોય છે. એક પારદર્શક પડદો આવેલો હોય છે જેના કારણથી જમણી બાજુ અને ડાબી બાજુ છે એ વિભાજિત થાય છે, અલગ પડે છે. જમણું કણક અને જમણા શેપક. જમણું 3 અક્ષર, જમણું 3 અક્ષર. જમણા કણક અને જમણા શેપકની વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો હોય છે. ડાબા કણક અને ડાબા શેપકની વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલો છે. આને યાદ કેવી રીતે રાખવાનું? જમણી બાજુ જમણું, જમણી બાજુ જમણું, 3 અક્ષર એટલે ત્રિદલ. ડાબુ કણક અને ડાબુ શેપક. ડાબુ એટલે 2 અક્ષર એટલે દ્વિદલ. આવી રીતે તમારે યાદ રાખવાનું છે. 4 ખંડો. 4 ખંડોમાંથી ઉપરના જે ખંડો છે એને જમણું કણક અને ડાબુ કણક. નીચેના જે ખંડો છે એમાં જમણું શેપક અને ડાબુ શેપક. જમણું કણક અને જમણા શેપકની વચ્ચે ત્રિદલ વાલ્વ, ડાબુ કણક અને ડાબા શેપકની વચ્ચે દ્વિદલ વાલ્વ. આ રીતની માનવ હૃદયની રચના હોય છે. જમણા કણકની બહાર અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા. ડાબા કણકની બહાર અગ્ર ફુફ્ફુસીય શિરા અને પશ્વ ફુફ્ફુસીય શિરા. ઉપરની બાજુ જોઈએ તો ફુફ્ફુસીય ધમની અને મહાધમની. આ રીતની રચના છે. આ આકૃતિ છે. આકૃતિ જો તમને બરાબર આવડતી હશે તો એની થિયરી છે તમને બરાબર આવડશે. પછી એકવાર સામાન્ય માહિતી જોઈ લઈએ, આકૃતિની વાત કરી લઈએ, પછી એની વિસ્તૃત માહિતી આપણે મેળવીએ. તો માનવ હૃદયનો આકાર શંકુ આકાર. કદ મુઠ્ઠી જેટલું. સ્થાન છે 5મી અને 6ઠી પાંસળીની વચ્ચે. એની ઉપર આવરણ હોય છે પેરિકાર્ડિયમનું આવરણ. 2/3 ભાગ ડાબી બાજુ, 1/3 ભાગ છે જમણી બાજુ. 5 ઇંચ લાંબુ, 3.5 ઇંચ પહોળું. પુરુષની અંદર વજન 280 થી 340. સ્ત્રીની અંદર વજન 230 થી 280 ગ્રામ. હૃદયની અંદર જે સંકોચન થાય અને વિકોચન થાય એને ધબકારો કહેવાય અથવા ધડકન કહેવાય. સંકોચન વખતે દબાણ 120 mm પ્રતિ hg. વિકોચન વખતે દબાણ 80 mm પ્રતિ hg.
પુખ્ત વ્યક્તિના હૃદયની અંદર જે ધબકારા થાય છે પ્રતિ મિનિટે કેટલા હોય છે? તો પ્રતિ મિનિટે હોય છે 70 થી 72. નવજાત શિશુની અંદર એ ધબકારા કેટલા હોય છે? તો નવજાત શિશુની અંદર એ ધબકારા હોય છે 100 થી લઈને 150. ગર્ભની અંદર જ્યારે બાળકનું નિર્માણ થતું હોય છે, ગર્ભાશયની અંદર, ત્યારે એ બાળકની અંદર હૃદય છે બનવાની શરૂઆત કેટલા સમય પછી થાય છે? તો 3 મહિના પછી બાળકની અંદર હૃદય બનવાની શરૂઆત થઈ જાય છે. આકૃતિની વાત કરીએ તો ચતુર્ખંડી 4 ખંડોની અંદર માનવ હૃદય છે વિભાજિત હોય છે. ઉપરના ભાગને કર્ણકો કહીએ, એની અંદર એક જમણું, ડાબું. નીચેના ભાગને શેપકો કહેવાના છે, એક જમણું અને એક ડાબું. જમણું કણક અને જમણા શેપક, જમણું કણક અને જમણા શેપકની વચ્ચે ત્રિદલ વાલ્વ, ડાબું કણક અને ડાબા શેપકની વચ્ચે દ્વિદલ વાલ્વ. હવે આપણે માનવ હૃદય છે એનું કાર્ય, રુધિર છે એનું પરિવહન કરવાનું. રુધિરને ફેફસામાં મોકલે છે, ફેફસાની અંદર કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થાય છે, ઓક્સિજન ઉમેરે છે. હિમોગ્લોબિન નામનો પદાર્થ છે આ ઓક્સિજન ઉમેરવાનું કામ કરે છે. માનવની અંદર જે ફેફસા છે, શ્વસન તંત્ર છે, ફેફસાની અંદર જે વાયુકોષ્ઠ છે, દ્રાક્ષના ઝુમખા જેવી રચના, આ વાયુકોષ્ઠની અંદર હિમોગ્લોબિન આવેલું છે ને, આ હિમોગ્લોબિન શું કરે? તો શીરા છે એ વાયુકોષ્ઠ સાથે જોડેલી હોય, શીરાની અંદર અશુદ્ધ રુધિરનું વહન થાય, શીરા છે ભૂરા કલરની હોય. હવે અશુદ્ધ રુધિરનું ગ્રહણ કરે એટલે કે એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ નકામો કચરો છે એને શોષી લે અને એની અંદર ઓક્સિજન ઉમેરે. હવે ઓક્સિજન જ્યારે ઉમેરે એટલે જે લાલ કલરની જે ધમની છે, ધમનીના મારફતે હૃદય છે પાછું માનવ હૃદયની અંદર આવે છે. આપણે એની સંપૂર્ણ માહિતી અહીંયા આગળ આકૃતિ પરથી મેળવવાની છે. લગભગ સૌ પ્રથમ તમને છે ને એની આકૃતિ યાદ હોવી જોઈએ. જો માનવ હૃદય વિજ્ઞાનની અંદર જેટલા પણ મહત્વના ટોપિક છે જેની અંદર આકૃતિ આવતી હોય, જો તમે આકૃતિને બરાબર યાદ રાખી લેશો તો એક પણ મુદ્દો તમારો છૂટશે નહીં અને તમને આખો ટોપિક છે આકૃતિ પરથી જ આવડી જશે. એટલા માટે મેં કીધું કે ચતુર્ખંડીની અંદર 4 ખંડો અને 2 વાલ્વ જો તમે યાદ રાખી લો તો માનવ હૃદય છે એ ક્યારેય તમારે ભૂલાશે નહીં. તો આપણે હવે માનવ હૃદયની અંદર જે પરિવહનની રચના છે એને સમજાવવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો શરીરના જુદા જુદા ભાગમાંથી અશુદ્ધ રુધિર છે એ અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા લઈને આવે છે. આપણું માનવ હૃદય છે એના ઘણા બધા અંગો છે. કોષ ભેગા થઈને પેશી બને, પેશી ભેગી થઈને કોષ ભેગા થઈને પેશી બને, પેશીમાંથી અંગ બને, અંગમાંથી અંગતંત્ર બને અને અંગતંત્રમાંથી આખું જે શરીર છે એનું નિર્માણ થતું હોય છે. તો આ શરીરના અલગ અલગ ભાગની અંદર રહેલી જે શીરા છે, આ શીરા અશુદ્ધ રુધિરને લઈને આવે છે. અશુદ્ધ રુધિર છે એ અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા લઈને આવે છે અને આ અશુદ્ધ રુધિરને જમણા કણકની અંદર લાવે છે. પછી એકવાર શરીરના વિવિધ ભાગોમાં રહેલું કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર એટલે કે અશુદ્ધ રુધિરને અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા લઈને ક્યાં આવે છે? તો પશ્વ મહાશિરા અને અગ્ર મહાશિરા લઈને જમણા કર્ણકમાં આવે છે. હવે જમણું કર્ણક ભરાઈ જાય, જમણું કર્ણક ભરાઈ જાય એટલે એનું સંકોચન થાય. સંકોચન થતા ત્રિદલ વાલ્વ ખુલી જાય અને રુધિર છે એ જમણા શેપકમાં આવે. જમણા કણકમાંથી રુધિર જમણા શેપકમાં આવે. જમણું શેપક ભરાઈ જાય, જમણું શેપક ભરાઈ જાય એટલે ફુફ્ફુસીય ધમનીના માધ્યમથી રુધિર છે એ ફેફસામાં આવે. પછી એકવાર રિપીટ, અગ્ર મહાશિરા, પશ્વ મહાશિરા, શરીરના વિવિધ ભાગોમાંથી અશુદ્ધ રુધિર લઈને જમણા કર્ણકમાં ઠાલવે. જમણું કર્ણક ભરાઈ જાય, જમણા કર્ણકનું સંકોચન થાય, ત્રિદલ વાલ્વ ખુલી જાય અને રુધિર છે જમણા શેપકમાં આવે. જમણું શેપક ભરાઈ જાય, જમણા શેપકનું સંકોચન થાય અને રુધિર જે છે એ ફુફ્ફુસીય ધમનીના મારફતે ફેફસામાં આવે. શરીરના જુદા જુદા ભાગમાંથી અશુદ્ધ રુધિર અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા લઈને આવે. જમણા કર્ણકમાં આવે, જે રુધિર છે જમણા કર્ણકમાં આવે. જમણું કર્ણક ભરાઈ જાય, સંકોચન થાય, ત્રિદલ વાલ્વ ખુલી જાય, રુધિર છે એ જમણા શેપકમાં આવે. જમણા શેપકમાં આવે, જમણું શેપક પણ ભરાઈ જાય, જમણું શેપક ભરાઈ જાય, જમણા શેપકનું સંકોચન થાય અને રુધિર છે જમણા શેપકમાં ભરાઈ જાય છે, સંકોચન થાય, જમણા કર્ણકમાંથી જમણા શેપકમાં આવે. જમણા શેપકમાંથી રુધિર જમણા કર્ણકમાં ત્રિદલ
વાલ્વ મારફતે આવે। હવે અહીંયા આગળ જે રુધિર છે એ રુધિર છે અહીંયા આગળ એક ત્રિદલ વાલ્વ છે। આ ત્રિદલ વાલ્વ ખુલે અને જમણા સેપકમાં આવે। તે જમણા સેપકમાંથી પાછું જમણા કણકમાં જઈ શકતું નથી। અહીંયા આગળ ખાસ તમારે યાદ રાખવાનું, ત્રિદલ વાલ્વ જે છે એકવાર જમણા કણકમાંથી રુધિર જે છે એ જમણા સેપકમાં લાવે, તો જમણા સેપકમાંથી પાછું જમણા કણકમાં જવું હોય રુધિરને તો જઈ શકે નહીં। એટલે અહીંયા આગળથી માત્ર ને માત્ર રુધિર જમણા કણકમાંથી જમણા સેપકમાં આવી શકે છે, પણ જમણા સેપકમાંથી જમણા કણકમાં જઈ શકતું નથી। આગળ જમણા સેપકમાંથી અશુદ્ધ રુધિર ફુફ્ફુસીય ધમનીમાં જાય છે। ચલો આ રહી ધમની। અહીંયા આગળ પછી રિપીટ, શરીરના અલગ અલગ ભાગમાંથી અશુદ્ધ રુધિર અગ્ર મહાશિરામાં જાય। અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા જમણા કણકમાં લઈને આવે। જમણું કણક ભરાઈ જાય, ત્રિદલ વાલ્વ ખુલે। ત્રિદલ વાલ્વ ખુલતા રુધિર છે જમણા સેપકમાં આવે। જમણું સેપક ભરાઈ જાય, સંકોચન થાય અને રુધિર છે એ આ ફુફ્ફુસીય ધમનીમાં આવે। જમણા સેપકમાંથી અશુદ્ધ રુધિર ફુફ્ફુસીય ધમનીમાં જાય। ફુફ્ફુસીય ધમની ફેફસામાં અશુદ્ધ રુધિર લઈ જાય છે। ચલો જે રીતે કીધું એ રીતે જમણું સેપક ભરાઈ જાય, ફુફ્ફુસીય ધમની ક્યાં લઈ જાય? રુધિરને ફેફસામાં લઈ જાય। ફેફસાની અંદર આપણને ખબર છે દ્રાક્ષના ઝુમખા જેવી રચના વાયુકોષ્ઠ આવેલા હોય છે। ફુફ્ફુસીય ધમની ફેફસામાં અશુદ્ધ લોહી લઈ જાય છે। અશુદ્ધ લોહી છે એ લઈ જાય છે। ફેફસામાં શું આવેલું છે? ફેફસામાં વાયુકોષ્ઠ આવેલા છે અને આ વાયુકોષ્ઠ છે એ શું કામ કરે છે? વાયુકોષ્ઠ છે ઓક્સિજન ઉમેરે છે અને બીજું કાર્બન ડાયોક્સાઇડનું ગ્રહણ કરે છે। આપણા ફેફસા, માનવ હૃદય, છાતીના ભાગમાં ઉરોદર પટલની ઉપર જે ફેફસા આવેલા છે, ફેફસાની અંદર જમણું ફેફસું અને ડાબું ફેફસું થોડું નાનું હોય અને એ જગ્યામાં જ આ ડાબી બાજુ માનવ હૃદય છે ગોઠવાયેલું હોય છે। ફેફસાની અંદર વાયુકોષ્ઠ સાથે આ ફુફ્ફુસીય ધમની રુધિરને લઈ જાય એટલે એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરી લે અને ઓક્સિજન એની અંદર ઉમેરાઈ જાય છે। ઓક્સિજન એની અંદર ઉમેરાય એટલે રુધિર કેવું થઈ ગયું? શુદ્ધ થઈ ગયું। રુધિર શુદ્ધ થાય, રુધિરને શુદ્ધ કરે, O2 ઉમેરે। હવે આ O2 ઉમેરવાનું કામ છે કોણ કરે છે? ખાસ યાદ રાખવાનું, O2 ઉમેરવાનું કામ છે એ હિમોગ્લોબિન નામનો પદાર્થ કરે છે। હિમોગ્લોબિનના કારણે જ ફેફસાની અંદર જ્યારે અશુદ્ધ રુધિર જાય, અશુદ્ધ રુધિર એટલે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આને ગ્રહણ કરી લે અને ઓક્સિજન છે એની અંદર ઉમેરાઈ જાય। આપણે જ્યારે કેવું શ્વાસની પ્રક્રિયા કરીએ છીએ, શ્વાસની અંદર ઓક્સિજન લઈએ છીએ અને ઉચ્છ્વાસની અંદર કાર્બન ડાયોક્સાઇડ જે બહાર કાઢીએ, તો આ કાર્બન ડાયોક્સાઇડ જે આપણે બહાર કાઢ્યો છે એ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢ્યો છે શું છે? તો આ જ પ્રક્રિયાની સાથે શ્વસન તંત્રની સાથે જ પરિવહન તંત્ર છે જોડાયેલું હોય છે। આ શિરાના માધ્યમથી શરીરના અલગ અલગ ભાગોમાંથી જે અશુદ્ધ રુધિર આવેલું છે ને, આ અશુદ્ધ રુધિરની અંદર હશે શું? તો અશુદ્ધ રુધિરની અંદર કાર્બન ડાયોક્સાઇડ હશે અને આ કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાં રહેલા વાયુકોષ્ઠ છે એ ગ્રહણ કરી લેશે અને ફેફસાના માધ્યમથી જ્યારે ઉચ્છ્વાસ આપણે બહાર કાઢીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ। જ્યારે શ્વાસ આપણે લઈએ છીએ ત્યારે ઓક્સિજન આપણા શરીરની અંદર જાય, હવા જાય છે। હવાની અંદર 21% છે ઓક્સિજન હોય છે અને આ ઓક્સિજન છે, આ હિમોગ્લોબિન છે એ રુધિરની અંદર મોકલે છે। જ્યારે રુધિરની અંદરથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થઈ જાય, કાર્બન ડાયોક્સાઇડનું ગ્રહણ થાય અને ઓક્સિજન જ્યારે એની અંદર ઉમેરવામાં આવે ત્યારે જે છે રુધિર છે એ શુદ્ધ થઈ જાય છે। પછી તમે જુઓ તો એની અંદર લાલ રંગનું રુધિર છે એ બની જાય। સૌ પ્રથમ આપણે જોઈએ તો ભૂરા રંગનું હોય અશુદ્ધ રુધિર છે એ શિરા તમે જોશો પરિવહન તંત્રની આકૃતિની અંદર તો ભૂરા કલરની રુધિર વાહિનીઓ હશે અને કેટલીક લાલ કલરની હશે। તો જે ભૂરા કલરની દેખાય છે એ શિરા અને લાલ કલરની જે દેખાય છે ધમની। ચલો ફેફસાની અંદર શું થયું? તો ભાઈ રુધિરની અંદર ઓક્સિજન ઉમેરવાનું એટલે કે રુધિરને શુદ્ધ કરવાનું કામ કોણ કરે? ફેફસા કરે। રુધિરનું પરિવહન કરવાનું કામ કોણ કરે? માનવ હૃદય કરે અને રુધિરને ગાળવાનું કામ કોણ કરે? તો કિડની કરે, મૂત્રપિંડ કરે। બરાબર। હિમોગ્લોબિનને શ્રેષ્ઠ શ્વસન રંજક કહેવામાં આવે છે। હિમોગ્લોબિન જો આપણા શરીરની અંદર વધારે પડતું હોય તો આપણું શ્વસન રંજક દ્રવ્ય સૌથી સારામાં સારું શ્વસન તંત્ર છે કામ કરે છે। ફેફસામાંથી શુદ્ધ થયેલ રુધિર
અગ્ર ફુફ્ફુસીય શિરા અને પશ્વ ફુફ્ફુસીય શિરાના માધ્યમથી ડાબા કર્ણકમાં ઠલવાય છે. હવે ફેફસાની અંદર જે રુધિર શુદ્ધ થઈ ગયું, ફેફસાની અંદર જે રુધિર શુદ્ધ થઈ ગયું એ અગ્ર ફુફ્ફુસીય શિરા અને પશ્વ ફુફ્ફુસીય શિરાના માધ્યમથી ક્યાં આવે? તો ડાબા કર્ણકમાં આવે. ડાબું કર્ણક ભરાઈ જાય, ડાબું કર્ણક ભરાઈ જાય, ડાબા કર્ણકનું સંકોચન થાય. ડાબું કર્ણક, ડાબું શેપક, બે અક્ષર યાદ રાખો. કયો વાલ્વ? તો દ્વિદલ વાલ્વ છે. ડાબું કર્ણક ભરાઈ જાય, સંકોચન થાય, દ્વિદલ વાલ્વ ખુલી જાય અને ડાબા કર્ણકમાંનો રુધિર ક્યાં આવી જાય? ડાબા શેપકમાં આવી જાય છે. ડાબું શેપક છે એ ભરાઈ જાય, ડાબા શેપકનું સંકોચન થાય અને આ મહાધમનીના મારફતે શરીરના વિવિધ ભાગોમાં શુદ્ધ રુધિર છે પહોંચે છે. ડાબું કર્ણક ભરાઈ જાય, સંકોચન થાય, દ્વિદલ વાલ્વ ખુલી જાય. દ્વિદલ વાલ્વ ખુલવાથી ડાબા શેપકમાં આવે છે રુધિર છે, ડાબા શેપકમાં આવે. ડાબું શેપક પણ ભરાઈ જાય ભાઈ, ડાબું શેપક ભરાઈ જાય એટલે ડાબા જો આ જે ખંડો છે ને ચારે ચાર, એક જ તમારે યાદ રાખવાનું, બે રુધિર આવે, ભરાઈ જાય, સંકોચન થાય, વાલ્વ ખુલે, એના આગળના ભાગની અંદર આવે, એ ભરાઈ જાય, સંકોચન થાય, એની આગળ. તો જ્યારે જ્યારે એ ખંડ છે એ ભરાઈ જાય એટલે એનું સંકોચન થાય, બરાબર? સંકોચન થાય એટલે અંદરની બાજુ દબાણ લાગે, વિકોચન થાય એટલે બહારની બાજુ દબાણ લાગે. તો આ ડાબું શેપક છે એ પણ ભરાઈ જાય, ભરાઈ જાય એટલે સંકોચન થાય, સંકોચન થાય એટલે બધું રુધિર છે એ મહાધમનીના મારફતે શરીરના વિવિધ ભાગોમાં જશે. રુધિર ડાબા શેપકમાં આવે છે, ડાબું શેપક ભરાઈ જાય, ડાબા શેપકનું સંકોચન થાય, સંકોચન થતા મહાધમનીમાં જાય. જો ડાબા શેપકમાંથી રુધિર કઈ જગ્યાએ જાય ભાઈ? મહાધમનીમાં જાય અને મહાધમનીના મારફતે શરીરના વિવિધ ભાગોમાં પહોંચે છે. મહાધમની શુદ્ધ રુધિરને શરીરના ભાગોમાં મોકલે છે, શરીરના ભાગોમાં મોકલે છે. કોણ મોકલે ભાઈ? મહાધમની મોકલે. હવે જો આ બધી જ પ્રોસેસ છે ને 8 સેકન્ડની અંદર થઈ જાય. આપણે અત્યાર લગી જેટલી પ્રોસેસ સમજ્યા ને, આ બધી જો માનવ હૃદય છે ને ભગવાને બનાવ્યું છે અને આ જેટલા પણ અંગો ભગવાને બનાવ્યા છે ને એની રચના છે ને ખરેખર સમજવા જેવી અને બહુ વધારે પડતી મજા આવે એવા વિજ્ઞાનના ટોપિકો છે. આ 8 સેકન્ડની અંદર 4 વખત આખા હૃદયનું સંકોચન થાય, વિકોચન થાય. જો આ હૃદયના ધબકારાથી 1 મિનિટ માટે પણ બંધ થઈ જાય ને તો માનવ છે એનું મૃત્યુ થાય, મનુષ્ય છે એનું મૃત્યુ થઈ જાય. એટલે આ ધબકારા આ જીવન દરમિયાન શરૂ હોય, આ દરમિયાન આખા આપણા જીવન દરમિયાન આ ધબકારા છે સતત ચાલુ જ હોય, ધબકતા જ હોય. 1 મિનિટ થાય એટલે 70 થી 72 વખત ધબકે. મહાધમની છે શરીરના વિવિધ ભાગોની અંદર આ શુદ્ધ રુધિર છે એ મોકલે છે. પછી એકવાર ફટાફટ રિવિઝન કરી લઈએ આપણે, પુનરાવર્તન કરીએ. શરીર છે, શરીરની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાળું અશુદ્ધ રુધિર અગ્ર મહાશિરા, પશ્વ મહાશિરાના માધ્યમથી ક્યાં આવે? જમણા કર્ણકમાં આવે. જમણું કર્ણક ભરાઈ જાય, ત્રિદલ વાલ્વ ખુલે, જમણા શેપકમાં આવે. જમણું શેપક ભરાઈ જાય, સંકોચન થાય અને ફુફ્ફુસીય ધમનીના મારફતે ફેફસામાં જાય. ફેફસાની અંદર વાયુકોષ્ઠ, વાયુકોષ્ઠની અંદર હિમોગ્લોબિન, હિમોગ્લોબિન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે, શોષી લે, ઓક્સિજન ઉમેરે, અશુદ્ધ રુધિરને શુદ્ધ કરે. આ શુદ્ધ કરેલું રુધિર છે એ અગ્ર ફુફ્ફુસીય શિરા અને પશ્વ ફુફ્ફુસીય શિરાના માધ્યમથી ડાબા કર્ણકમાં આવે. ડાબું કર્ણક ભરાઈ જાય, દ્વિદલ વાલ્વ ખુલે, દ્વિદલ વાલ્વ ખુલતા ડાબા શેપકમાં આવે. ડાબું શેપક ભરાઈ જાય, ડાબા શેપકનું સંકોચન થાય અને મહાધમનીના મારફતે શરીરના વિવિધ ભાગોની અંદર રુધિર જાય છે. પછી એકવાર રિવિઝન. શરીરની અંદર રહેલ અશુદ્ધ રુધિર, કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર અગ્ર મહાશિરા, પશ્વ મહાશિરાના માધ્યમથી જમણા કર્ણકમાં આવે. જમણું કર્ણક ભરાઈ જાય, ત્રિદલ વાલ્વ ખુલે, જમણા શેપકમાં આવે. જમણું શેપક ભરાઈ જાય, જમણા શેપકનું સંકોચન થાય, ફુફ્ફુસીય ધમનીના મારફતે ફેફસામાં જાય. ફેફસાની અંદર વાયુકોષ્ઠ, વાયુકોષ્ઠની અંદર હિમોગ્લોબિન, ઓક્સિજન ઉમેરે, કાર્બન ડાયોક્સાઇડનું ગ્રહણ કરે અને જ્યાં શુદ્ધ થયેલું રુધિર છે એ અગ્ર ફુફ્ફુસીય શિરા અને પશ્વ ફુફ્ફુસીય શિરાના માધ્યમથી ડાબા કર્ણકમાં આવે. ડાબું કર્ણક ભરાઈ જાય, દ્વિદલ વાલ્વ ખુલે અને ડાબા શેપકમાં આવે. ડાબું શેપક ભરાઈ જાય અને
સંકોચન થાય અને મહાધમનીના મારફતે શુદ્ધ થયેલ રુધિર છે શરીરના વિવિધ ભાગોમાં જાય છે. આ સમગ્ર હૃદયની અંદર જે એક ચક્ર જે છે, એક ચક્રનો મતલબ શું થાય? એકવાર સંકોચન અને એકવાર વિકોચન. આ એક ચક્ર છે 8 સેકન્ડની અંદર પૂર્ણ થાય છે. એક ચક્ર પૂરું થાય એટલે ફેફસાની અંદર આપણે કેવું કીધું કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર જાય, ઓક્સિજન વાળું રુધિર આવે. તેની અંદર 70 ml રુધિર છે એ શુદ્ધ થાય જાય. એક ચક્ર પૂર્ણ 8 સેકન્ડની અંદર 70 ml રુધિર છે એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થઈ જાય અને ઓક્સિજન ઉમેરી દે. એટલે જે હિમોગ્લોબિન છે દર 8 સેકન્ડે 70 ml રુધિર છે શુદ્ધ કરે છે. હૃદયનો જે ધબકારો છે આપણે જે હૃદયનો ધબકારો છે એને માપવા માટેનું સાધન છે. આપણે અહીં કેવું કીધું કે ભાઈ હૃદયના ધબકારા 70 થી 72 હોય, બરાબર. કેટલાક ડોક્ટર જોડે તમે જશો તે તમારા ધબકારા માપશે. તમારા ધબકારા માપીને ધબકારાની અંદર જે વધઘટ થઈ છે એના કારણે કોઈ કેટલાક રોગો થાય છે એની તમને માહિતી આપશે. તમારો નાડી દર જોશે. અહીંયા આગળ આમ હાથ મૂકીને નાડીના જે ધબકારા છે એ જોવે છે. તો ભાઈ આ ધબકારા માપવા માટેનું સાધન છે એને શું કહેવાય છે? એને કહેવાય સ્ટેટોસ્કોપ. સ્ટેટોસ્કોપ. અહીંયા આગળ ડોક્ટરે ગળા પર નાખેલું જે સાધન હોય છે ને એનું નામ છે સ્ટેટોસ્કોપ. એના શોધક કોણ છે? રેને લિનક નામના વૈજ્ઞાનિકે એની શોધ કરે છે. રેને લિનક હૃદયના ધબકારાને ગ્રાફ સ્વરૂપે રજૂ કરે. કેટલાક લોકો બીમાર હોય છે કે બાજુમાં પેલું મશીન હોય છે, આમ ઉપર નીચે ગત શું, પછી એક આમ સીધી લાઈન થઈ જાય એટલે માણસ છે એનું મૃત્યુ થાય. તો એ ભાઈ હૃદય જે છે એના ધબકારાને ગ્રાફ સ્વરૂપે બતાવે. કેટલીક વાર આમ ગ્રાફ ઉપર જાય, કેટલીક વાર આમ ગ્રાફ નીચે આવે. જ્યારે એક લાઈન સીધી થઈ જાય ને પછી પેલો અવાજ આવે ટૂંટ કરીને, પેલો માણસ છે એનું મૃત્યુ થાય. તો જે ભાઈ આ ગ્રાફ છે હૃદયના ધબકારાને ગ્રાફ સ્વરૂપે દર્શાવે. આ રીતે આમ ઉપર નીચે આમ ગ્રાફ તમે જોયો હશે કેટલીક જગ્યાએ. તો આ રીતે ગ્રાફ સ્વરૂપે દર્શાવે એ સાધન છે એને શું કહેવાય? એને કહેવાય EGC, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. એને કહેવાય EGC, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. અને આ EGC છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફના શોધક કોણ છે? એના શોધક છે વિલિયમ આઇન્થોનવેન નામના વૈજ્ઞાનિકે EGC ના શોધક છે. એનો ગ્રાફ સ્વરૂપે આપણે જે ધબકારા છે ને ગ્રાફ સ્વરૂપે દર્શાવવાનું કામ અને એનો શોધવાનું કામ કોણે કર્યું હતું? વિલિયમ આઇન્થોનવેન. બીપી માપવાનું સાધન. બીપી બ્લડ પ્રેશર. રુધિરની ઉપર કેટલું દબાણ છે, બ્લડની ઉપર જે પ્રેશર છે કેટલું છે એ માપવાનું સાધન છે એને શું કહેવાય? સ્ફિગ્મોમીટર કહેવાય. સ્ફિગ્મોમીટર. અને આ સ્ફિગ્મોમીટર છે એના શોધક કોણ છે? તો કાર્લ રિચર્સ નામના વ્યક્તિએ આની શોધ કરેલી. ચલો થોડી માહિતી આ ખાસ યાદ રાખો. હૃદયનું એક ચક્ર પૂર્ણ થવા માટેનો સમયગાળો કેટલો? 8 સેકન્ડ. એક ચક્રની અંદર કેટલું રુધિર શુદ્ધ થાય? 70 ml. હૃદયના ધબકારા માપવાનું સાધન કયું? સ્ટેટોસ્કોપ. સ્ટેટોસ્કોપના શોધક કોણ? રેને લિનક નામના શોધક. હૃદયના ધબકારાને ગ્રાફ સ્વરૂપે દર્શાવતું સાધન કયું? EGC, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ નામનું સાધક. એના શોધક છે વિલિયમ આઇન્થોનવેન. બીપી માપવાનું સાધન કયું? સ્ફિગ્મોમીટર. બીપી માપવાનું સાધન સ્ફિગ્મોમીટર. અને એના શોધક કોણ? એના શોધક છે કાર્લ રિચર્સ. અને એક અંતિમ માહિતી જોઈ લે કે ભાઈ ધમની અને શિરા છે અશુદ્ધ રુધિરનું વહન અને ધમની છે એ શુદ્ધ રુધિરનું વહન. શિરાની અંદર વાલ્વ હોતા નથી, કોઈ પણ પ્રકારના વાલ્વ હોતા નથી. એની દિવાલ કેવી હોય? પાતળી દિવાલ હોય. અને શરીરમાં જો ઈજા થાય અને ઈજાના માધ્યમથી શિરાની ઉપર ઈજા થાય. શિરા અને ધમની આપણા શરીરની અંદર આવેલી છે. શિરામાં ઈજા થાય ને તો કોઈ પણ પ્રકારનું મૃત્યુ થતું નથી, કેમ કે એની અંદર અશુદ્ધ રુધિર છે. શુદ્ધ રુધિર. ધમનીની અંદર જો ઈજા થાય, માનવ શરીરની અંદર કોઈ એક્સિડન્ટ થઈ ગયો કે ગમે તેવી કોઈ પરિસ્થિતિની અંદર માનવ હૃદયના શરીર પર કોઈ પણ કટિંગ થયું, ગમે તે થયું અને માનવ શરીરની અંદર જે રુધિર છે બહાર નીકળવાની શરૂઆત થઈ ગઈ. અશુદ્ધ રુધિર હોય તો એટલો બધો ક્યાંય ફરક પડતો નથી, પણ ધમનીની અંદર કટ વાગી હોય ને શુદ્ધ રુધિર જો વધારે પડતું શરીરની બહાર નીકળી જાય અને જે રુધિર જામી જવાની ક્રિયા છે ત્રાકણ દ્વારા થાય છે એ ન થાય, બરાબર. ધમનીની અંદર કટ થાય એટલે એનું મૃત્યુ થવાની સંભાવના તો વધારેમાં વધારે પડતી હોય છે. શિરાની વાત
વાલ્વ હોતા નથી, દિવાલ પાતળી હોય અને શીરાની અંદર ઈજા થાય તો વ્યક્તિનું મૃત્યુ થતું નથી. હવે ધમનીની વાત, ધમનીની અંદર શુદ્ધ રુધિરનું વહન થાય, વાલ્વ હોય, દિવાલ પણ જાડી હોય, ધમનીમાં ઈજા થાય તો મૃત્યુ થાય. બીપી માપતી વખતે જ્યારે તમને આગળ પટ્ટા જેવું પહેરાવાનું પેલું પંપ હવાના માધ્યમથી બીપી માપવાનું જે સાધન છે, બ્લડ પ્રેશર માપવાનું જે સાધન ફિગ્મોમેનોમીટર, બરાબર, એ સાધનથી જ્યારે તમે બીપી માપે ને ત્યારે તમારે ધમની તપાસે, તમારી ધમની તપાસે, બરાબર. તો આટલી માહિતી માનવ હૃદયની અંદર આપણે જોઈ. સૌપ્રથમ સામાન્ય માહિતી જોઈ, ત્યારબાદ એની આકૃતિને સમજ્યા અને આકૃતિ પરથી આપણે એની વિસ્તારમાં માહિતી જોઈ. ત્યારબાદ આપણે શીરા અને ધમનીની માહિતી જોઈ. તો હવે પછી વિજ્ઞાનના આવા જ એક ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ.